वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामोनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયની અંદર આવતી વેદસ્તુતિની કથા જે છે એ શ્રવણ કરી. 43મા શ્લોકથી લઈને 49મા શ્લોક પર્યંત આપણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યાના માધ્યમથી આ વેદસ્તુતિની કથા જે છે એ શ્રવણ કરી. હવે આજે આ વેદસ્તુતિના અંતિમ શ્લોકની વ્યાખ્યા જે છે એ આપણે શ્રવણ કરીએ, જેની અંદર સુખદેવજી મહારાજ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ પોતે સ્તુતિ કરતા કહે છે, યોત્યોત્પ્રેક્ષક આદિ મધ્ય નિધને યો અવ્યક્ત જીવેશ્વરો યો સૃષ્ટ વેદમનો પ્રવેશ ઋષિણા ચક્રપુર સ્થિતઃ યમ સંપદ્ય જહાત્યજામનુષૈ સુપ્તકૃકુલાયમ યથા તમ કૈવલ્ય નિરસ્તયો નિભભયમ ધ્યાયેદજસ્રં હરિ. અર્થાત કે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ કાર્યમાં જે માત્ર દ્રષ્ટા છે અને જે પ્રકૃતિ અને જીવ બંનેના નિયામક છે, જે આ જગતનું સર્જન કરી અક્ષર પુરુષ દ્વારા જગતમાં પ્રવેશ કરીને જે જીવ કોટી, ઈશ્વર કોટીના શરીરોની રચનાઓ કરે છે તથા તેમના કર્મફલ આપે છે, જેને પામીને માયાના બંધનવાળો જીવાત્મા માયાને તજે છે. સુતેલ્યો મનુષ્ય જે રીતે પોતાના શરીરને ભૂલી જાય છે, તે રીતે જે પરમાત્માને પામેલો મનુષ્ય માયાને ભૂલી જાય છે તથા જે પરમાત્મા મોક્ષ પ્રદાન કરીને જન્મ મરણનો નાશ કરે છે, તે ભય તાણનારા ભગવાન શ્રી હરિનું હું સતત ધ્યાન કરું છું. આ પ્રમાણે સુખદેવજી મહારાજે આ અંતિમ શ્લોકની અંદર પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરેલી છે. હવે આ જે સ્તુતિનો અર્થ જે છે એ આપણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યા અનુસાર શ્રવણ કરીએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર કહે છે કે પરમાત્મા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપી કાર્યમાં માત્ર દ્રષ્ટા અને પ્રેરક છે, સ્વયં કરતા નથી. આ વિશાળ કાર્યમાં પણ
તેમને જરાય પ્રયાસ નથી. આ પ્રકારની સ્પષ્ટતા મૂળ શ્લોકના ઉત્પ્રેક્ષક શબ્દને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે એ કેવલ ને કેવલ જીવના કલ્યાણને અર્થે જ કરે છે. પરબ્રહ્મ પરમાત્મા પોતાના નિત્ય ધામની અંદર પોતાના નિત્ય મુક્તોએ સેવ્યા થકા અખંડ બિરાજમાન છે. જ્યારે વેદ ભગવાન એ પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરે છે અને સ્તુતિ કરીને પરબ્રહ્મ પરમાત્માને કહે છે કે હે પ્રભુ, તમે કૃપા કરીને આ સૃષ્ટિની રચના કરો. કારણ કે માયાના ગર્ભની અંદર એવા કેટલાય જીવાત્માઓ છે કે જેના કર્મો અત્યંત શ્રેષ્ઠ છે અને એના દ્વારા એ તમારી પ્રાપ્તિ કરી શકે છે. માટે કૃપા કરીને આપ સૃષ્ટિની ઉત્પત્તિ કરો. અને વેદ ભગવાન જ્યારે આ પ્રમાણે એ પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરે છે ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિ કરવા માટે તત્પર થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિનું કાર્ય કરવા માટે તત્પર થાય છે અને જીવાત્માની સાથે એ સૃષ્ટિના કાર્યની અંદર જોડાઈ પણ છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માઓએ પૂર્વે જે પ્રમાણેના કર્મ કરેલા હતા એ જ પ્રમાણે એને નાના પ્રકારના દેહ જે છે એ પ્રદાન કરે છે. એની અંદર પરબ્રહ્મ પરમાત્માની ઉપર ક્યારેય પણ આપણે પારકા કે પોતાનો કે વિષમતા કે નિર્દયતાનો દોષ જે છે એ આપી શકતા નથી. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માઓના પ્રાચીન કર્મ અનુસાર જ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. અને સૃષ્ટિની ઉત્પત્તિ કરી એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એને એના કર્મ અનુસાર નાના પ્રકારના દેહ જે છે એ પ્રદાન કરે છે. અહીં મૂળ શ્લોકની અંદર ઋષિના અનુપ્રવિષ્ટ આ શબ્દનો પ્રયોગ થયો છે. આનો અર્થ કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરી રહ્યા છે. એ સ્વતંત્ર રીતે સૃષ્ટિની ઉત્પત્તિ કરતા નથી. પરબ્રહ્મ પરમાત્મા જે છે જેઓ પોતાના નિત્ય ગોલોક ધામની અંદર બિરાજમાન હતા અને વેદોની પ્રાર્થનાથી જ્યારે સૃષ્ટિ કરવા માટે તત્પર થાય છે ત્યારે સર્વપ્રથમ એ પરમાત્મા જે છે એ અક્ષરની સન્મુખ દ્રષ્ટિ કરે છે અને અક્ષરનું અક્ષરપણું દબાવીને એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં બિરાજમાન થઈ જાય છે. અને પછી એ માયાની સાથે જોડાય છે અને માયાની સાથે જોડાતા એ અનંત કોટી અંડોની ઉત્પત્તિ કરે છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 68મા અધ્યાયની અંદર આ વાતની સ્પષ્ટતા કરેલી છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અક્ષર પુરુષને દ્વાર બનાવી સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ અક્ષરને દ્વાર બનાવીને એ પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિની ઉત્પત્તિ કરતા હોય તો આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે છે એ અક્ષર જ કરે છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે
એ જગત કારણ નથી, પરંતુ અક્ષર જે છે એ જગત કારણ છે. એવું કેટલાક કહેતા હોય તો એ લોકોને કહેવાનું કે યસ્ય અક્ષર શરીર, બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું છે કે જે પરબ્રહ્મ પરમાત્માનું અક્ષર શરીર છે, અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અક્ષરનું અક્ષરપણું દબાવીને એ અક્ષર રૂપે પોતે જ બિરાજમાન થઈ જાય છે અને પોતે સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, અને સંપૂર્ણ જીવ પ્રાણી માત્રના અંતકરણની અંદર પ્રવેશ કરી એને કર્મનું ફલ આપે છે. એટલે જે જગ્યાએ શાસ્ત્રોની અંદર અક્ષરને સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરનારા કહેલા છે, એ જગ્યાએ એ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરનારા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને જ લેવા. કારણ કે શરીરને કહેવાથી શરીરનો વ્યપદેશ થઈ જાય છે, અને આ અક્ષર જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે, અને શરીર સાથે શરીરની અભિન્નતા હોવાથી શાસ્ત્રોમાં જે સ્થાનો પર અક્ષરને સંપૂર્ણ જગતના કારણ કહ્યા હોય એ જગ્યાએ વિવેક દ્રષ્ટિએ કરીને એવું સમજી લેવું કે અહીં પરબ્રહ્મ પરમાત્માને જ સંપૂર્ણ જગતના કારણ કહેલા છે. માટે ભક્તો, આ વાત ખાસ જે છે એ ધ્યાન રાખજો. સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા કેટલાક અજ્ઞાની લોકો જે છે એ આ વાત જે છે એ આ પ્રમાણે કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ અક્ષર પુરુષ દ્વારા સૃષ્ટિ કરે છે, અને અક્ષર જે છે એ જ સંપૂર્ણ જગતનું કારણ છે. પરંતુ ભક્તો, આપણો જે મત જે છે એ વિશિષ્ટાદ્વૈત મત છે, અને વિશિષ્ટાદ્વૈત મતની માન્યતા એવી છે કે આ સંપૂર્ણ જગત જે છે એ ભગવાનનું શરીર છે, અને ભગવાન જે છે એ આ સંપૂર્ણ જગતરૂપ શરીરની અંદર શરીરી રૂપે વ્યાપ્ત છે, અને એ અક્ષરની અંદર પણ એ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે, અને અક્ષર જે પણ કંઈક સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ વાસ્તવિક રીતે એ પરબ્રહ્મ પરમાત્મા જ કરે છે. અક્ષર પુરુષની અંદર એવું કોઈ સામર્થ્ય નથી કે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરી શકે, પરંતુ એ અક્ષર રૂપે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ બિરાજમાન થઈ જાય છે અને સૃષ્ટિની ઉત્પત્તિ કરી રહ્યા છે. ભક્તો, આ શ્લોકની અંદર ઋષિ શબ્દનો પ્રયોગ કરેલો છે, ઋષિના અનુપ્રવિષ્ટ. અહીં જે ઋષિ શબ્દ જે છે એ ઋષિ શબ્દ દ્વારા આપણે અક્ષર પુરુષ સમજવાનું છે, અને શાસ્ત્રોની અંદર પણ અનેક વખત આ શબ્દ જે છે એ અક્ષર પુરુષ માટે જ પ્રયોજાયેલો છે, એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ટીકાની અંદર કહી રહ્યા છે. શાસ્ત્રોની અંદર જે જે સ્થાનોની અંદર ઋષિ શબ્દ આવે છે એ ઋષિ શબ્દ તરીકે અક્ષર પુરુષ જ ગ્રહણ કરવાનો છે, એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી ટીકાની અંદર કહે છે, અને એને માટે એવો ટીકાની અંદર પ્રમાણ પણ આપે છે. જેમ કે સ્વામી પોતે કહે છે, યતઃ ઉદ્ગાત ઋષિ યમનુ દેવ ગણા ઉભય. આ શાસ્ત્ર વચનની અંદર ઋષિ શબ્દ અક્ષર પુરુષનો વાચક છે. એ જ રીતે ગીતા
અને અન્ય શાસ્ત્રોની અંદર પણ ઋષિ અને જીવ શબ્દ અક્ષર પુરુષ માટે જ પ્રયોજાયેલ છે, કારણ કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અક્ષર પુરુષ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ કરી રહ્યા છે. એટલે ગીતાની અંદર તથા અન્ય શાસ્ત્રોની અંદર જે જીવ શબ્દ આવે છે એ જીવ શબ્દ દ્વારા અક્ષર પુરુષનો જ વ્યપદેશ થયો છે. જેમ કે ઉપનિષદની અંદર એક શ્રુતિ છે, અનેન જીવેન આત્મના. અહીં જીવ શબ્દ અક્ષર પુરુષનો વાચક છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે માયાના અધિષ્ઠાતા અક્ષર પુરુષ વાચક એવા ઋષિ શબ્દ અને જીવ શબ્દનો અક્ષર પુરુષ એવો અર્થ ન કરીએ તો અલ્પ સામર્થ્યવાળો જીવ વિશ્વમાં પ્રવેશ કરે અને સર્વને ધારણ કરી રાખે એવી બધી શક્તિ જીવમાં કદી પણ સંભવિત હોઈ શકે જ નહીં. માટે ઋષિ અને જીવ શબ્દોનો અર્થ જે છે એ અક્ષર પુરુષ લેવાનું છે. કહેવાનો તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે ત્યારે અક્ષર પુરુષના માધ્યમ દ્વારા એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. અનેન જીવેન આત્માના અનુપ્રવેશ. અહીં જીવ શબ્દ જે છે એ જીવ શબ્દ દ્વારા અક્ષર પુરુષ લેવાનો છે એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી ટીકાની અંદર કહી રહ્યા છે. અગાડી હું તમને કહી ગયો તે પ્રમાણે અક્ષર પુરુષ દ્વારા એ પરબ્રહ્મ પરમાત્માને જ અહીં સમજવાના છે, કારણ કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ પોતે અક્ષર રૂપ થઈને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરી રહ્યા છે. અને જે જે સ્થાનો પર અક્ષર બ્રહ્મને જગતના કારણ કહેલા છે એ જગ્યાએ એ જગત કારણ તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને જ ગ્રહણ કરવાના છે, કારણ કે એ અક્ષર પુરુષ જે છે એ ભગવાનનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અક્ષરના પણ અંતર્યામી છે, એના શરીરી છે. માટે ભક્તો આ વિવેક જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. સંપ્રદાયથી બહિર્મુખ થનારાઓ કેટલાક લોકો જે છે એ આ શ્રુતિ ભગવદીનો અર્થ જે છે એ પણ ગલત રીતે બતાવી રહ્યા છે, પરંતુ એ લોકોના એ વાક્યો જે છે એ ક્યારેય પણ માનતા નહીં. એ લોકોએ જે અર્થ કરેલા છે એ અર્થ મૌલિક અર્થો છે. આપણી જે ગુરુ પરંપરાની અંદર જે અર્થો આપણા પ્રાચીન આચાર્યો કરી ગયા છે એ પ્રમાણે એ લોકોએ એ શ્રુતિઓના અર્થ નથી કરેલા, પરંતુ સ્વતંત્ર રીતે એ લોકોએ એ શ્રુતિઓના અર્થ કરેલા છે. સંપ્રદાયો ગુરુક્રમ એવું કોષની અંદર લખેલું છે. એટલે પરંપરાથી જે જ્ઞાન ચાલ્યું આવતું હોય એ જ જ્ઞાન જે છે એ આપણે ગ્રહણ કરવાનું છે. બીજા જે લોકોએ જે પણ કંઈક કહ્યું હોય એ કેવલ ને કેવલ નમસ્કાર કરવા યોગ્ય છે, પરંતુ ગ્રહણ કરવા યોગ્ય નથી. આ રીતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ વેદસ્તુતિની ટીકા જે છે એ પૂર્ણ કરે છે. અને ટીકાના અંતની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા થકા
પોતે કહી રહ્યા છે, નારાયણ મુનિમ નત્વા કૃતા વ્યાખ્યાર્થ દીપિકા વેદ સ્તુતિર હિ ગોપાલા નંદેન તસ્ય તુષ્ટયે યથા શ્રુત્યર્થ વ્યાખ્યાનાત સ્વપદાનાંચ વર્ણનાત ટીકા ભાષ્ય મિતિ દ્વેષ્ટ સંજ્ઞેત્યસ્ય વિભાવ્યતા. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અંતે પોતાના ઈષ્ટદેવ પ્રગટ પ્રમાણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી આ વ્યાખ્યાને અહીં વિરામ આપે છે. ભક્તો, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જે આ ટીકા છે વેદ સ્તુતિની, એ ટીકાની વિશેષતા એ છે કે એમણે પોતાની વેદ સ્તુતિની ટીકાની અંદર શાસ્ત્રોના પ્રમાણો દ્વારા એ વાતનું પ્રતિપાદન કરેલું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સનાતન સાકાર જ છે. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ક્યારેય પણ નિરાકાર નથી. જે પણ કોઈક લોકો આ વેદ સ્તુતિના અર્થ નિરાકારની ઉપર ઘટવે છે, એ બધા જ લોકો જે છે એ બાલિશ છે. કારણ કે આ વેદ સ્તુતિની અંદર સ્પષ્ટ રૂપે પરબ્રહ્મ પરમાત્માનું નિરૂપણ કરવામાં આવેલું છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતનો પ્રલય કરી પોતાના ધામની અંદર પોતાના નિત્ય મુક્તોએ સેવેલા થકા બિરાજમાન હતા. એટલે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા પણ એ પરબ્રહ્મ પરમાત્મા સાકાર રૂપે પોતાના ધામની અંદર પોતાના મુક્તો સાથે અને વેદોની સાથે બિરાજમાન હતા એવું સ્પષ્ટ થઈ જાય છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિ પહેલા પણ સાકાર હતા, એ નિરાકાર ન હતા. અને એ પરબ્રહ્મ પરમાત્મા સાકાર હતા તો જ વેદો જે છે એ ભગવાન શ્રી હરિની સ્તુતિ પરાયણ થયા છે. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ વેદ સ્તુતિની વ્યાખ્યાની અંદર પ્રબલ શાસ્ત્રના પ્રમાણો દ્વારા એવું પ્રતિપાદન કરી રહ્યા છે કે એ પરબ્રહ્મ પરમાત્મા સાકાર જ છે, નિરાકાર ક્યારેય પણ ન હતા. અને એ સાકાર પરબ્રહ્મ પરમાત્માએ અક્ષર પુરુષને દ્વાર બનાવી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરેલી છે. અને અક્ષર રૂપે પણ એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં જ બિરાજમાન છે. એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર પણ એ પરબ્રહ્મ પરમાત્મા જ છે, બીજું કોઈ નથી, એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ વ્યાખ્યાની અંદર પ્રતિપાદન કરે છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરી રહ્યા છે. એ સૃષ્ટિની ઉત્પત્તિની અંદર પણ એ પરમાત્મા જીવાત્માઓના પ્રાચીન કર્મ અનુસાર જ એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. કેટલાક દાર્શનિકકારો એવા પણ છે કે જેઓ કહે છે કે લોકવત્તુ લીલા કૈવલ્યમ, કે એ પરમાત્માએ કેવલ લીલા કરવાને અર્થે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. અને એ પરબ્રહ્મ પરમાત્મા જે સચ્ચિદાનંદ છે તેમણે આનંદ અંશનો તિરોધાન કરી દીધો અને એ પોતે જીવ રૂપે થઈ ગયા. સચ્ચિદાનંદની અંદરથી ચિત્ત અને આનંદનો એમણે તિરોધાન કરી દીધો અને પોતે જડ રૂપે થઈ ગયા. એવું પણ કેટલાક દાર્શનિકકારો કહી રહ્યા છે. પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે જો પરબ્રહ્મ પરમાત્મા સ્વયં પોતે જ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા હતે તો પરબ્રહ્મ પરમાત્માના માથે દુઃખરૂપ સંસૃષ્ટિ જે છે એ આવીને ઉપસ્થિત થઈ જાય. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા પોતે જીવ રૂપે થયા તો જીવ રૂપે લક્ષ 84 ની અંદર ભ્રમણ કરવાનું પણ એ પરબ્રહ્મ પરમાત્માના માથે આવી જાય છે.
જે પરબ્રહ્મ પરમાત્માને શાસ્ત્રોની અંદર એશ આનંદમય બ્રહ્મ કીધેલા છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આનંદમય છે, તો એ શા માટે દુઃખરૂપ સૃષ્ટિ રચી જન્મ મરણ જે છે એ પોતે ગ્રહણ કરે? પરબ્રહ્મ પરમાત્મા પોતાના આનંદથી યુક્ત છે, તો શા માટે એ દુઃખરૂપ સૃષ્ટિની રચના કરે? કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એ પોતે આનંદમય છે અને આનંદમય થકો એ પોતાના ઘરની અંદર બિરાજમાન છે, તો પછી એવો સંકલ્પ એ શા માટે કરે કે હું મારા ઘરની છત પરથી નીચે પડી જાઉં અને મારા હાથ પગ જે છે એ તોડી નાખું? એવી ઈચ્છા શા માટે કરે? તો એ દાર્શનિકકારો જે છે, જે દાર્શનિકકારો એવું કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા પોતે જગત રૂપે પરિણિત થઈ ગયા અને જીવ રૂપે બની ગયા તથા માયા રૂપે બની ગયા, તે લોકોને પૂછવાનું છે કે પરબ્રહ્મ પરમાત્મા પોતાના આનંદથી યુક્ત છે, તો એ પોતે જીવ રૂપે તથા જગત રૂપે પરિણિત થઈને દુઃખ શા માટે ભોગવે? પરંતુ એ લોકો પાસે આ બાબતનો એક જ ઉત્તર હોય છે કે ભગવાન જે છે એ કેવલ ક્રીડા કરવાને અર્થે આ કાર્ય કરી રહ્યા છે. તો એ લોકોને કહેવાનું કે ભગવાન જે ક્રીડા કરવા માટે આ પ્રમાણેનો વ્યાપાર કરે ને, તો એ ભગવાનની ક્રીડા ન કહેવાય, આ તો ઉન્મત્તપણું કહેવાય. અને પરબ્રહ્મ પરમાત્મા કોઈ ઉન્મત્ત નથી, એ પોતે સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિદ કહ્યા છે અને શાસ્ત્રોની અંદર એની અંદર ઉન્મત્તપણું ક્યારેય પણ આવી ન શકે. એટલે એ દાર્શનિકકારો જે છે, જે આ પ્રમાણેની માન્યતા ધરાવે છે, તે લોકોના મતને આપણે પ્રેમપૂર્વક નમસ્કાર કરી દેવાના છે. એ લોકોના મત જે છે એ ગ્રહણ કરવા યોગ્ય નથી. માટે ભક્તો, વિશિષ્ટાદ્વૈત મત અનુસાર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીર દ્વારા પરિણિત થઈને આ સૃષ્ટિની રચના કરે છે અને આ પ્રમાણેની સૃષ્ટિની રચના કરવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર થતો નથી. કારણ કે બધો જ વિકાર જે છે એ પરબ્રહ્મ પરમાત્માના શરીરભૂત જીવ અને જગતની અંદર થાય છે, અર્થાત કે ચિત્ત અને અચિતની અંદર થાય છે. પરંતુ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર થતો નથી. એવો વિશિષ્ટાદ્વૈત મત જે છે એ જ આદર કરવા યોગ્ય છે. કારણ કે આ વિશિષ્ટાદ્વૈત મત જે છે એ એક જ મત એવો છે કે જેની અંદર વેદાંતના બધા જ સૂત્રો જે છે એનો સમન્વય થઈ જાય છે. શ્રુતિ ભગવતીનો પણ સમન્વય થઈ જાય છે. જે જગ્યાએ શ્રુતિ ભેદનું પ્રતિપાદન કરે છે, જે જગ્યાએ અભેદનું પ્રતિપાદન કરે છે, એ બધાનો અર્થ જે છે એ રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યની અંદર તથા વેદાર્થ સંગ્રહની અંદર બહુ સુંદર રીતે નિરૂપણ કરેલું છે. માટે ભક્તો, વિશિષ્ટાદ્વૈત મત અનુસાર જે પરિણામવાદની સ્થાપના કરેલી છે એ પરિણામવાદ શ્રુતિ ભગવદીને મંજૂર છે. અને વ્યાસ ભગવાન જે છે એ પણ પરિણામવાદને જ માન્ય કરે છે. એ વિવર્તવાદને કે અવિકૃત પરિણામવાદને ક્યારેય પણ માન્ય કરતા નથી. અને એ જ પરિણામવાદની સ્થાપના જે છે એ આપણી વિશિષ્ટાદ્વૈત મતની પરંપરાની અંદર ચાલી આવેલી છે. માટે ભક્તો, વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે સમસ્ત શાસ્ત્ર જે છે એનું સમન્વય થઈ જતું હોવાથી
એ જ મત જે છે એ ગ્રહણ કરવા યોગ્ય છે. અને આ વેદસ્તુતિની વ્યાખ્યાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એ જ વિશિષ્ટાદ્વૈત મત અનુસાર આ વ્યાખ્યાઓ જે છે એ કરેલી છે. અને આ વ્યાખ્યા જે છે કરીને એમણે શ્રુતિ ભગવદીનો હાર્ટ જે છે એ અહીં સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કર્યું છે. આ પ્રમાણે અહીં વેદસ્તુતિની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.